નંબર 4 સાવરકુંડલાના બાળકોને આજે અમે લોકો 10 ડેઝ વેરલેસ વોકેશનલ ટ્રેનિંગ દરમિયાન બાળકોને આજે કુંભારી કામ જે કઈ રીતે થાય છે એના માટે અમે બાળકોને અહીંયા લઈને આવ્યા છીએ। કુંભારને ત્યાં ચાકડા ઉપર માટીના જે કંઈ પણ વાસણો કે જે કંઈ પણ છે એ બધું કઈ રીતે બને છે એની પૂરેપૂરી પ્રોસેસ છે એ બાળકોને બતાવવાની છે। બની ગયા પછી એને કઈ રીતે તપાવવામાં આવે છે, કેટલો સમય લાગે, ત્યાર પછીથી વેચવા માટે કઈ જગ્યાએ જાય છે, શું છે એ બધી જ પ્રોસેસ છે એ આજે બાળકોને અહીંયા શીખવાડવા માટે અમે લઈ આવ્યા છીએ। બનાવો છો તેની માટે તમે ક્યાંથી માટી લાવો છો? અમારે માટી તો અત્યારે ખરેખર સરકારની કોઈ સુવિધા જ અમારી માટી માથે નથી, બરોબર છે? પડી હોય કોઈની માલિકી બહારની એમાંથી બનાવો છો એમાં કેટલું પાણી સમાશે પહેલેથી નક્કી કરી લો છો કે બની ગયા પછી? એનું એક ફિક્સ માપ જ હોય કે હાંડાનું બનાવવું કે 2 હાંડાનું બનાવવું, બરોબર? એ આ ધૂળની માટીનું પિંડલાનું માપ લેવામાં આવે। હાંડાનું બનાવવાનું હોય તો 6 ઇંચ થી 7 ઇંચ એટલો ગાળાનો પીંડો લેવાનો, બરોબર? પછી એના માપમાં માટલું બને, પછી એને 2 વખત ટીપાથી પછી અડધી ગાગર પાણી સામે એમાં 1 ગાગર। પછી જો 2 હાંડાનું બનાવવાનું હોય પછી 1 થી 11 ફૂટ માટીનો પીંડો લેવાનો, પછી એને પાછો આકાર આપવાનો। કેવી રીતે પકવો છો અથવા કેવી રીતે રંગ કરો છો? રંગ તો એમ માનો કે કોઈ પણ પીસાથી અથવા કોઈ ગાભાથી મદદથી મારી શકાય, બરોબર? કલર માટલા ઉપર પકવવાની રીત તમે કહો ને, ગોળ ઈંટુની ગોઠવેલી ભઠ્ઠી હોય, બરોબર?